હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું તમારી માટે લઈને આવી છું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને સ્ટ્રીટ પર મળે છે તેવું મંચાવ સૂપની રેસિપી. તો આ વિન્ટર સિઝનમાં આ ગરમ ગરમ સૂપ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. પણ વિચાર એ આવે છે કે ઘરે આ રીતે રેસ્ટોરન્ટ સ્ટાઇલ નથી બનતું, એકદમ ફિક્કું બને છે. તો નવી ટિપ્સ અને ટ્રિક્સ સાથે હું તમારી માટે એક સરસ મજાની મંચાવ સૂપની રેસિપી લઈને આવી છું. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે વેજીટેબલ સ્ટોક તૈયાર કરશું. એના માટે જે પણ આપણે સૂપ માટે વેજીટેબલ લીધા હતા, કોબીજ, કેપ્સિકમ, ગાજર અને ફણસી અને સ્પ્રિંગ ઓનિયન એટલે કે લીલી ડુંગળી, એના જે વેસ્ટ હોય આ રીતે ડાળખાના ભાગો છે, આ બધું જે આપણે કચરામાં ફેંકી દેતા હોય છે એ બધાને સારી રીતે ધોવાનું છે અને એક તપેલીમાં નાખી દેવાનું છે. સાથે 3 તેજ પત્તા નાખવાના છે અને 4 થી 5 મરી નાખીને સરસ રીતે અડધો કલાક ઉકળવા દેવાનું છે. જોઈ શકો છો આ રીતે મેં તપેલી ભરી દીધી છે પાણીથી અને એક ઉભરો આવે પછી આપણે મીડિયમ ફ્લેમ પર અડધો કલાક સુધી ઉકળવા દઈશું, જેથી કરીને વેજીટેબલ સ્ટોક સરસ રીતે તૈયાર થઈ જશે. તો ચલો આને સાઈડમાં સરસ રીતે ઉકળવા દઈએ અને આપણે જે ફ્રાઈમ્સ બનાવીએ છીએ નૂડલ્સના એની માટે તૈયારી કરી લઈએ. 1.5 કપ જેટલા નૂડલ્સ લઈશું. આ રીતે તપેલીમાં પાણી ઉકળવા મૂકી દીધું છે અને મીઠું નાખ્યું છે અને થોડું તેલ નાખ્યું છે. આની અંદર આપણે નૂડલ્સ નાખી દઈશું. નૂડલ્સને સારી રીતે ઉકળતા પાણીમાં બોઇલ થવા દઈશું. સાઈડમાં આપણે વેજીટેબલ સ્ટોક ઉકળી રહ્યો છે. જોઈ શકો છો કે ઓલમોસ્ટ આપણા નૂડલ્સ બોઇલ થઈ ગયા છે. આને ઓવરકુક નથી કરવાના. જોઈ શકો છો કંઈક આ રીતે. બસ આ સ્ટેજ પર આને આપણે ચાળણીની મદદથી ગાળી લઈશું. જોઈ શકો છો સરસ રીતે બોઇલ થઈ ગયા છે. આને આપણે ગાળી લઈશું ને ઉપરથી બરફવાળું ઠંડુ પાણી નાખી દઈશું, જેનાથી ઓવરકુક નહીં થાય અને કુકિંગ જે હોય છે તે બંધ થઈ જશે, જેના લીધે વધારે બફાશે નહીં. જોઈ શકો છો. હવે આની ઉપર આપણે નાખી દઈશું 2 ચમચી જેટલું તેલ અને સરસ રીતે બધું મિક્સ કરી દઈશું. કંઈક આ રીતે. આ પ્રોસેસ કરવાથી નૂડલ્સ એકબીજા સાથે ચોંટશે નહીં અને સરસ એકદમ છૂટા બનશે. જોઈ શકો છો. જ્યારે પણ તમે નૂડલ્સ બનાવો ત્યારે પણ તમે આ પ્રોસેસ યુઝ કરી શકો છો. હવે આને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને ફરીથી હાથની મદદથી આવી રીતે છૂટા પાડી દઈશું અને ઉપરથી નાખશું 2 ચમચી જેટલું કોર્નફ્લોર. ફરીથી મિક્સ કરી દઈશું. થોડુંક મીઠું નાખવાનું છે અહીંયા, અડધી ચમચી જેટલું, જે રીતે એકદમ સરસ ટેસ્ટી લાગશે. બાળકોને તો આ સાઈડમાં નૂડલ્સની જગ્યાએ આ ખાવાનું ખૂબ જ ગમે છે. જો આ સરસ આ રીતે કોર્નફ્લોરથી કોટ કરી દઈશું. ફરીથી થોડો 2 ચમચી જેટલો કોર્નફ્લોર નાખશું અને ફરીથી કોટ કરી દઈશું, જે રીતે એક સરસ પાતળું કોર્નફ્લોરનું લેયર તૈયાર થશે અને આપણા જે નૂડલ્સ હોય છે, નૂડલ્સની સેવ એ ખૂબ જ સરસ ક્રિસ્પી, એકદમ ક્રિસ્પી તૈયાર થશે. સાઈડમાં મેં તેલ ગરમ કરી દીધું છે. તેલની ફ્લેમ હાઈ રાખવાની છે. હાઈ ફ્લેમ પર આપણે આને સરસ રીતે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. અને આ રીતે થોડા થોડા છૂટા નાખી દઈશું અને સરસ બંને બાજુ પલટાવીને ફ્રાય કરી લઈશું. જોઈ શકો છો સરસ ક્રિસ્પી થવા માંડ્યા છે. હવે બીજી બાજુ પલટાવીને સરસ રીતે આ રીતે ફ્રાય કરી દઈશું. ગોલ્ડન બ્રાઉન થવાનું હોય એની પહેલાં જ આપણે કાઢી લેવાના છે, જેથી કરીને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવશે. કંઈક આ રીતે.
જો ગોલ્ડન બ્રાઉન કલર અંદરને તેલની અંદર થવા દઈશું તો એકદમ આપણા કાળા પડી જશે. જોઈ શકો છો કેટલા સરસ ગોલ્ડન બ્રાઉન લાગે છે. તો આપણી જે નૂડલ્સની સાથે આપણે આ પણ ખાઈ શકીએ છીએ ને સૂપની સાથે પણ એન્જોય કરી શકીએ છીએ. તો અહીંયા આપણો વેજીટેબલ સ્ટોક મેં અડધો કલાકથી ઉપર ઉકાળેલો હતો, એ રેડી છે. અને હવે આપણે આને સ્ટ્રેન કરી દઈશું એક ગળણીની મદદથી. જોઈ શકો છો કેટલો સરસ વેજીટેબલ સ્ટોક આપણો રેડી થયો છે. આને આપણે ક્યુબ કરીને પણ રાખી શકીએ ફ્યુચરમાં ઉપયોગ કરવા માટે, તો 2 થી 3 મહિના સુધી બગડતો નથી. ચલો સ્ટાર્ટ કરીએ સૂપ બનાવવાની તૈયારી. લઈ લઈએ બટર 3 થી 4 ચમચી જેટલું, 1 ચમચી તેલ, આદુ, મરચાં અને લસણ એને ઝીણા સમારી લીધા છે. નાખી દઈશું ધાણાનો જે ડાળખાનો ભાગ છે, કૂણા ડાળખા, તે નાખી દઈશું અને એક નાની ડુંગળી સમારીને નાખી દઈશું અને બધું સરસ ફ્રાય કરી લઈશું. અહીંયા ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે 1 મિનિટ સુધી અને પછી મીડિયમ ફ્લેમ કરશું. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને એકદમ લસણનો અને આદુ અને મરચાંનો ટેસ્ટ એકદમ સરસ આવશે સૂપની અંદર અને સૂપ પીવાની પણ ખૂબ જ મજા આવશે. હવે આપણે નાખી દઈશું 1.5 લીટર જેટલો વેજીટેબલ સ્ટોક. જો તમારી પાસે વેજીટેબલ સ્ટોક ના હોય તો તમે ગરમ પાણી પણ નાખી શકો છો, પણ વેજીટેબલ સ્ટોક નાખશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આને સરસ ઉકળવા દઈશું. 5 મિનિટ સુધી ઉકળે તેના પછી આપણે નાખશું ગાજર કે જે મેં રફલી ચોપ કરી દીધું છે, ફણસી 2 ચમચી જેટલું ગાજર, 3 થી 4 ચમચી જેટલું કોબીજ અને 1 ચમચી જેટલું ખાંડ, અડધી ચમચી જેટલો મરી પાવડર, 1 ચમચી જેટલો સોયા સોસ અને 1 ચમચી જેટલો વિનેગર. બધું સરસ મિક્સ કરી લઈશું અને આને સરસ ઉકળવા દઈશું. મેં અહીંયા નાના નાના સરસ ક્યુબમાં બધું કટ કરેલું છે. અહીંયા મેં કેપ્સિકમ પણ નાખેલા છે, ફણસી નાખેલું છે, ગાજર નાખ્યું છે, કોબીજ નાખેલું છે. તમારી પાસે જેવા વેજીટેબલ અવેલેબલ હોય એ પ્રમાણે નાખી શકો છો. કંઈક આ રીતે 5 મિનિટ સુધી સરસ ઉકળવા દઈશું અને વેજીટેબલનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. હવે આ 5 મિનિટ સુધી ઉકળશે અને હવે આને રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવવા માટે આની અંદર આપણે નાખશું કોર્નફ્લોરની સ્લરી. 1 ચમચી જેટલો કોર્નફ્લોર અને 1 ચમચી જેટલું પાણી બનાવીને તૈયાર રાખશું. એની પહેલાં આપણે નાખી દઈશું પનીર, જે મેં નાના નાના ક્યુબ્સમાં કટ કરેલું છે. જો તમારી પાસે ટોફુ અવેલેબલ હોય તે પણ તમે નાખી શકો છો, એનો પણ એકદમ સરસ ટેસ્ટ આવે છે. હવે નાખી દઈશું કોર્નફ્લોરની સ્લરી અને ફરીથી ઉકળવા દઈશું. ઉકળી જાય પછી 2 મિનિટ સુધી ચાલુ રાખશું ગેસ અને પછી બંધ કરીને સર્વ કરી દઈશું. તો આવી જ યુનિક રેસીપી જોવા માટે અને શીખવા માટે મારી યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. જોઈ શકો છો કેટલો સરસ લાગે છે, એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને બન્યું છે ખૂબ જ ટેસ્ટી. મંચાવ સૂપ રેડી છે એટલે આપણે છેલ્લે હવે લીલી ડુંગળી 3 થી 4 ચમચી નાખી દઈશું અને ફરીથી હલાવી દઈશું. ચાલો હવે સર્વ કરી દઈએ. સૂપ બાઉલમાં 2 થી 3 ચમચા ભરીને સૂપ નાખી દઈશું અને ઉપરથી નાખી દઈશું નૂડલ્સ જે આપણે તળીને તૈયાર કર્યા હતા, કંઈક આ રીતે. તો સ્ટ્રીટ સ્ટાઇલ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ મંચાવ સૂપ રેડી છે. જોઈ શકો છો કેટલું સરસ લાગે છે, દેખાવમાં પણ સરસ લાગે છે અને ખાવામાં પણ એકદમ સરસ હતું. તો આ શિયાળામાં ગરમ ગરમ સૂપ પીવાનું બિલકુલ નહીં ભૂલતા. તમે આ એકવાર ચાખી લેશો તો લારીનું સૂપ કે રેસ્ટોરન્ટનું સૂપ તો એકદમ ભૂલી જશો. તો આજે જ મારી આ રેસીપી ટ્રાય કર્યો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે તમને કેવી લાગી છે. જો મારો આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો
અને લાઈક કરજો, જેથી મારું મોટિવેશન જળવાઈ રહે. તો છે ને એકદમ પરફેક્ટ થિકનેસ. તો એકદમ હેલ્ધી મંચાવ સૂપ રેડી છે.